આમ આદમી પાર્ટીના સાવરણાની એક સળીઓ જે છે એ વિખરતી દેખાઈ રહી છે। એક પછી એક ગુજરાતમાંથી રાજીનામા પડી રહ્યા છે। એવા ચહેરાઓના રાજીનામા જે ચર્ચામાં રહેતા હતા, જે લડતા હતા। વધુ એક રાજીનામું સામંત ગઢવીનું છે અને આજે સોશિયલ મીડિયા પર એમણે એક પોસ્ટ કરી છે। પહેલાં એ પોસ્ટની જ વાત કરી લઈએ। એમણે એક ફોટો મૂક્યો છે અને લખ્યું છે કે આજ રોજ 23/5/2026ના રોજ હું સામંત ગઢવી આમ આદમી પાર્ટી સાથેની સફર પૂર્ણ જાહેર કરું છું। પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને મળેલ તમામ જવાબદારી પરથી મારી જાતને મુક્ત કરું છું। સાથ અને સહકાર બદલ સર્વ સાથીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપ સૌની ક્ષમા ઈચ્છું છું। વ્યક્તિગત સંબંધો અને મિત્રતા ગૌરવભેર જળવાઈ રહેશે। રાજકીય ક્ષેત્રમાં વપરાતો સમય હવે બચશે। એ સમય ઈશ્વરની કૃપા અને મારી શક્તિ પ્રમાણે સામાજિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે જરૂરિયાત પ્રમાણે ચોક્કસ આપીશ। અને નીચે એમની સાઇન છે। અને જે રીતના સામંત ગઢવીનું રાજીનામું પડ્યું પછી બહુ બધા સવાલ થયા। હમણાં જ સંગઠનના નવા હોદ્દેદારો અને જેને પદ મળ્યા છે એની જાહેરાત કરવામાં આવી। શું સામંત ગઢવી એનાથી નારાજ હતા કે એમને પદ ન મળ્યું કે પછી બીજી કોઈ વસ્તુના કારણે આમ આદમી પાર્ટીમાંથી નારાજ હતા? પહેલાં રાજુ ગરપડાનું રાજીનામું, એની પહેલાં કરશન બાપુ ભાદરકાનું રાજીનામું, સાગર રબારીનું રાજીનામું અને હવે સામંત ગઢવીનું રાજીનામું છે। અમે સામંતભાઈને ફોન કરી અને સીધા જ આ સવાલો પૂછ્યા કે રાજીનામું આપવા પાછળના કારણો શું છે અને એ સોશિયલ મીડિયા પર રાજીનામું પહેલાં આવ્યું છે। પક્ષે શું કર્યું, પક્ષથી કોઈ નારાજગી છે, પદ ન મળ્યું, કોઈ પણ વસ્તુ તમને એવી લાગે છે કે પક્ષમાં ખોટી થઈ રહી છે, તો એમણે જે જવાબો આપ્યા છે તે સાંભળો। સામંત ગઢવી આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલો સવાલ કે અચાનકથી આમ આદમી પાર્ટીથી છૂટું થવાનું, રાજીનામું આપવાનું અને એ પણ સોશિયલ મીડિયા પર રાજીનામું આપવાનું કારણ શું? એટલે આમ તો રાજીનામું આપવા પાછળનું કઈ અંગત વ્યક્તિગત કોઈની હારે કઈ તકલીફ નથી, પણ સામાન્ય રીતે ચૂંટણી પતી પછી અંદરથી એવું ફીલ થયું કે જે કામ માટે હું જોડાયો છું એ કામમાં હું સફળ થઈ શકું એવું મને દેખાતું નથી। તો એના કરતા પછી હું જે સમય આપું છું એવી જગ્યાએ આપું જેનાથી લોકોને કઈક ફાયદો થાય। તો રાજનીતિ નથી કરવી હવે? ના, રાજનીતિ નથી કરવી। શેમાં સમય ફાળવવા માંગો છો? એટલે હું જે કામ કરતો હતો શિક્ષણનું, એ શિક્ષણના કામમાં મારાથી જેટલું શક્ય બનશે એટલું વધારે સારી રીતે કરવાનો જ પ્રયત્ન કરીશ। રાજનીતિના લીધે પછી બંને ડિસ્ટર્બ થવાતું હતું। અત્યાર સુધી જેટલા પણ લોકોએ રાજીનામા આપ્યા એ આમ આદમી પાર્ટીમાંથી હોય કે બીજા કોઈ પણ પક્ષમાંથી, એ પક્ષમાંથી રાજીનામું આપતા તો એવું કહે કે હું બીજા કોઈ પક્ષમાં નહીં જોડાઉં, પણ થોડા મહિનાઓ પછી એ જોડાઈ તો જાય છે। હા, તમારી વાત 100% સાચી છે। મેં એવું જોયેલું છે, પણ મારી પરિસ્થિતિમાં એવું મને કઈ દેખાતું નથી કે નથી મને કોઈ એવી તકલીફ કે નથી મને કોઈ ઓલી લાલચ કોઈ આપેલી। રાજી ખુશી મારાથી થતું તો એટલું કામ કરવાનો પ્રયત્ન કર્યો પાર્ટીમાં। પાર્ટી હારે બધાની સાથે બહુ સારી રીતે કામ કરતા શીખ્યો, કામ કરવાનો અનુભવ પણ સારો રહ્યો। પણ અત્યારે મને એવું લાગે છે કે હવે પાર્ટી અત્યારે નવા લોકોને જવાબદારી આપે છે તો એમાં મારી જગ્યાએ કોઈ સારી વ્યક્તિને જો જવાબદારી મળે જે પાર્ટીનું કામ સારી રીતે કરી શકે એટલે મારી જગ્યા ખાલી કરવી જોઈએ। સામંતભાઈ, હમણાં જ નવા સંગઠનની જાહેરાત ને બધું થયું, એનાથી નારાજગી છે? નહીં, બિલકુલ નારાજ નથી બેન। હું રાજી છું ઉપરથી સંગઠનમાં અને મેં મારી જગ્યા સાથે જાતે સામેથી આલીને જ ખાલી કરી છે જેથી કરીને બીજા કોઈ સારા વ્યક્તિને મોકો મળે। પક્ષના અધ્યક્ષ કે કોઈનો ફોન આવ્યો હતો તમને મનાવવા માટે કે રાજીનામું ન આપો? બધાની સાથે વાત કરેલી જ હતી મેં કે આવી રીતના મારી પરિસ્થિતિ વ્યક્તિગત સમય ન આપી શકવાના કારણે મારે આગળ પોલિટિકલી કામ નથી કરવું એવું મેં એમને પહેલાથી કીધેલું જ હતું। એટલે હવે તમે કોઈ પણ પક્ષ સાથે કે એમની વિચારધારા સાથે જોડાવા નથી માંગતા? નહીં, અત્યારે બીજા કોઈની સાથે જોડાવાનો કોઈ વિચાર નથી। ફક્ત મારા સમયને મારી જિંદગીમાં વ્યક્તિગત જીવનમાં પરિવારને વધારે સમય આપી શકું એના માટે પ્રયત્ન કરવો છે। થેન્ક યુ સો મચ સામંતભાઈ। થેન્ક યુ બેન।